પ્રેમનો સ્વાદ, સાચા જ્ઞાનની શોધ। એક સુંદર નાનકડું ગામ હતું। ત્યાં માધવ નામનો એક છોકરો રહેતો હતો। માધવ ખૂબ જ હોશિયાર હતો। તેને પુસ્તકો વાંચવાનો અને નવી નવી વાતો શીખવાનો ખૂબ શોખ હતો। તે હંમેશા વિચારતો કે ભગવાન કોણ છે, તે કેવા દેખાય છે, તેમને કેવી રીતે જાણી શકાય। માધવે ઘણા જાડા પુસ્તકો વાંચ્યા, મંત્રો મોઢે કર્યા અને જટિલ ગણતરીઓ પણ કરી, પણ તેને સંતોષ નહોતો। તેને લાગતું હતું કે કંઈક ખૂટે છે। તે બધું જ જાણતો હતો, પણ તેને કંઈ અનુભવાતું નહોતું। તેના મનમાં મૂંઝવણ વધતી જતી હતી। ગામના છેવાડે એક નાની ઝૂંપડીમાં આજી રહેતા હતા। આજી બહુ ભણેલા નહોતા, પણ આખું ગામ તેમને માન આપતું। તેઓ હંમેશા ખુશ રહેતા અને બધાની મદદ કરતા। માધવ તેમની પાસે ગયો અને પોતાની મૂંઝવણ જણાવી। આજી તે સમયે રસોડામાં ગોળ અને લોટમાંથી સુખડી બનાવી રહ્યા હતા। તેમણે માધવને કહ્યું, બેટા, તારી મૂંઝવણનો જવાબ આ સુખડીમાં છે, પણ પહેલા મારે તારી એક પરીક્ષા લેવી છે। માધવ ઉત્સાહિત થઈ ગયો। આજીએ સાકરનો એક નાનો ટુકડો લીધો અને માધવને આપ્યો। તેમણે પૂછ્યું, માધવ, મને આના વિશે બધું જ કહે, આ શું છે? માધવ તરત જ બોલવા લાગ્યો। તેણે સાકરનો રંગ, તેનો આકાર અને તે કેવી રીતે બને છે તેની બધી વૈજ્ઞાનિક વાતો કહી દીધી। આજી હસ્યા અને બોલ્યા, તે મને જે કહ્યું તે બધું સાચું છે, પણ શું તું ખરેખર જાણે છે કે સાકર શું છે? શું માત્ર જોવાથી અને વાંચવાથી સાકરનું સત્ય જાણી શકાય? માધવ વિચારમાં પડી ગયો। આજીએ ધીમેથી કહ્યું, હવે આ સાકરને તારા મોઢામાં મૂક અને તેનો સ્વાદ લે। માધવે સાકરનો ટુકડો મોઢામાં મૂક્યો। જેમ જેમ સાકર ઓગળવા લાગી, માધવના ચહેરા પર એક અનોખી ચમક આવી ગઈ। આ તો ખૂબ જ મીઠી છે, આજી। માધવ ખુશ થઈને બોલ્યો। આજીએ સમજાવ્યું, જો માધવ, અત્યાર સુધી તું સાકર વિશે ફક્ત માહિતી જાણતો હતો, પણ જ્યારે તે તેને પ્રેમથી ચાખી ત્યારે જ તને તેના સાચા તત્વની ખબર પડી। આજીએ આગળ કહ્યું, ભગવાન પણ આ સાકર જેવા જ છે। પુસ્તકો વાંચીને તું તેમના વિશે જાણી શકે છે, પણ તેમને ઓળખી શકતો નથી। જ્યારે તારા હૃદયમાં તેમના પ્રત્યે પ્રેમ અને ભક્તિ જાગશે, ત્યારે જ તું તેમને સાચા અર્થમાં જાણી શકીશ। માધવને ભગવદ્ ગીતાના શ્લોકનો અર્થ સમજાઈ ગયો। ભક્તિ એટલે ભગવાનને પ્રેમ કરવો। જે રીતે સાકરનો સ્વાદ લેવાથી જ તેની મીઠાશ સમજાય છે, તેમ પ્રેમ અને ભક્તિ દ્વારા જ ભગવાનના સાચા સ્વરૂપને જાણી શકાય છે। માધવ હવે જાણી ગયો હતો કે સાચું જ્ઞાન હૃદયથી મળે છે, માત્ર મગજથી નહીં।